રેડબેરી જંગલમાં મીનુ સસલી સાથે તેનો પતિ લંપી સસલો ઝઘડો કરતો હતો. જ્યારથી તારી જોડે લગ્ન થયા છે હું બરબાદ થઈ ગયો છું. મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. હા હા માફી માંગુ છું. તારું 10 એકરનું ખેતર, કરોડોની પ્રોપર્ટી તો ખતમ થઈ ગઈ ને મારી જોડે લગ્ન કરીને. મારા આવવા પહેલા તો તમે મોદીજી અને યોગીજી જોડે બેસતા હતા ને. હવે તો તમે રોડ પર આવી ગયા છો. આ તો શું બકવાસ કરે છે? હા તો બીજું શું કહું? તમે તો એવી રીતે બોલો છો કે કોઈ માણસ હોય. અરે તું એક સસલું છે અને હું માદા સસલું. આપણા લગ્ન થયા, આપણે આરામથી રહીએ છીએ. તમને કેમનું લાગે છે કે તમે બરબાદ થઈ ગયા? મારે તારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. હું જઈ રહ્યો છું અને એવી સસલી સાથે લગ્ન કરીશ જેની જોડે રહીને મારી જિંદગી બદલાઈ જશે, સ્વર્ગ બની જશે. હા હા કરી લેજો લગ્ન. બીજા લગ્ન કરીને ભારતના નવા પ્રધાનમંત્રી તો તમે જ બનવાના છો ને. તેમનો ઝઘડો ખતમ થયો અને લંપી સસલું ત્યાંથી નીકળી ગયો. બિચારી મીનુ સસલી રડવા લાગી. બીજી બાજુ બ્લુ લેન્ડ જંગલમાં ચિંકી સસલી ઘરે એકલી હતી. અરે આ ક્યાં રહી ગયા? ગાજર લેવા ગયા હતા, હજુ સુધી પાછા નથી આવ્યા. ખબર નહીં આજે શું નવો ઘોટાળો કરીને આવશે. ત્યાં જ મોન્ટુ સસલો તેની સાથે એક બીજી સસલીને લાવ્યો. અરે આવી ગયા તમે? હા આવી ગયો બેટા. શું કહ્યું? દીકરી? અંકલ શું આ એ જ છોકરી છે? હા આ જ મારી છોકરી છે. બહુ સમજદાર છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી ટોપ કર્યું છે. લગ્ન કરવા યોગ્ય છે તો એના લગ્નની ચિંતા મને સતાવે છે. એટલે જ એના માટે છોકરો શોધી રહ્યો છું. શું કરું? બાપ છું ને, ચિંતા તો થશે. અરે મૂર્ખ પ્રાણી! દીકરી નહીં પત્ની છું તમારી. અને તમે મારા લગ્ન માટે છોકરો શોધવા નતા ગયા, આપણા ખાવા માટે ગાજર લેવા ગયા હતા. અરે આ તો શું કહી રહી છે? અને તું અહીંથી જાય છે કે પાડોશીઓને બોલાવીને તને માર ખવડાવું? અરે ના. તે સસલો એવો ભાગ્યો કે પાછળ વળીને જોયું પણ નહીં. આ બાજુ મીનુ સસલીનો માનેલો ભાઈ કાલુ વરુ તેની પાસે પહોંચ્યો. અશુબેન, તો આટલી પરેશાન કેમ છે? તારી આંખોમાં આંસુ? આ જીજા ક્યાં છે? ફરીથી તેણે તને હેરાન કરી કે? હેરાન નથી કર્યું. આ વખતે તો મને છોડીને જતા રહ્યા. કહેતા હતા કે આ વખતે એવા કોઈ જોડે લગ્ન કરશે જેની જોડે લગ્ન કરીને બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય. અરે કઈ મુશ્કેલી ભાઈ? તે મને ખબર હોત તો બીજું શું જરૂર હતી મને. રોજ સવારે તેમને સમયસર ઉઠાવી દઉં છું જેથી અમને ખાવાનું સમયસર મળી શકે. તે જ તેમને ખોટું લાગે છે. તું ચિંતા ના કર બેન. જો એને બીજા લગ્ન કરવા હોય ને તો હું તારા બીજા લગ્ન એના પહેલા કરાવીશ. આ સાંભળી મીનુ સસલી હેરાન થઈ ગઈ. શું? આ જંગલમાં રેન્ચો શિયાળ પણ રહેતો, જેનાથી આખું જંગલ હેરાન હતું. રેન્ચો શિયાળ, તે આખા જંગલમાં પ્રાણીઓને હેરાન કરી મૂક્યા છે. ચોરી ચકારી, ખોટું બોલવું, વિશ્વાસઘાત કરવો, આ તો તારી ટેવ બની ગયું છે. શેરખાન, મારે આવું કશું નથી કરવું, પણ શું કરું? દિલ છે કે માનતું નથી. જો દિલ છે પણ માનતું નથી તો હું તને આજે એવી જગ્યાએ મોકલી દઈશ ને જ્યાં તું બોલીશ. હવે પાછા જઈએ. શું? આજથી 10 દિવસ માટે તને કાળી ગુફામાં કેદ રાખવામાં આવશે. કાળી ગુફા? ના. શિયાળને કાળી ગુફામાં કેદ કરાયું. બીજી બાજુ કાળુ વરુ તેની બહેન સસલીના બીજા લગ્ન માટે બ્લુ વર્લ્ડ જંગલમાં આવ્યો. ત્યાં તેને મોન્ટુ સસલું જોવા મળ્યું. અરે વાહ, આ સસલું તો ઘણું સારું છે. તે મોન્ટુ સસલા પાસે ગયો અને બોલ્યો કે તારું નામ શું છે? મારું નામ? અરે નામ બતાવવામાં આટલી વાર કોણ લગાડે? મારું નામ કદાચ મોન્ટુ સસલું છે. નામ બતાવવામાં કેટલી વાર લગાડે છે? આ તો બહુ ભોળો છે. અચ્છા બતાય તો, તારા લગ્ન થઈ ગયા કે હજુ બાકી છે? આ સાંભળી મોન્ટુ સસલું શરમાઈ ગયું. તમે પણ કેવી વાત કરો છો? હું તો હમણાં જ જવાન બન્યો છું. મારો લગ્ન કેવી રીતે થઈ શકે?
તે ભૂલી ગયો તો કે તેની કોઈ પત્ની પણ છે. આ સાંભળી કાલુ વરુ ખુશ થઈ ગયો. ચલો મને તારું ઘર બતાય, પછી હું તારા લગન મારી બહેન મીનુ સસલી સાથે કરાવી દઈશ. શું તમે મારા લગ્ન કરાવશો? હા, મોન્ટુ સસલો ખુશ થઈ ગયો. પછી વરુને લઈને તેના ઘરે પહોંચ્યો. આ જુઓ, આ છે મારું ઘર. ઘર તો ઘણું સારું છે, પણ આ સસલી કોણ છે? આ મારી બેન છે. આ સાંભળી ચિંકી સસલી હેરાન થઈ ગઈ, પણ તે મોઢેથી કશું જ ન બોલી. અરે આ મૂર્ખ હવે શું નવું કરવા જઈ રહ્યા છે? મારું મૌન વ્રત ના હોત તો આ ભાલુને મેં બધું જ કહી દીધું હોત. શું કરું? ચલો, મને તું પણ પસંદ છે અને તારું ઘર પણ. 2 દિવસમાં હું તારા લગ્ન મારી બહેન સાથે કરાવી દઈશ. અરે આ શું થઈ રહ્યું છે? હે ભગવાન, હવે હું શું કરું? મોન્ટુ સસલો તો ખુશ થઈ ગયો અને તે જ વખતે ઘરેથી નીકળી પડ્યો. રાત પડતા ચિંકીએ પોતાનું મૌન વ્રત તોડ્યું અને શેરખાન પાસે પહોંચી તેને બધું કહી દીધું. અરે, આ તો બહુ મોટી મુશ્કેલી થઈ ગઈ. કાલુ વરુને ના પણ નથી પાડી શકતો, નહીં તો આખા વરુના ઝુંડ સાથે હુમલો કરી દેશે. તેની પાગલપંતીની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ છે. શેરખાન, મારા હિસાબથી સાચું બોલવાનું આ વિષયમાં ભારે પડશે. આપણને કોઈ એવા જાનવરની જરૂર છે જે જુઠ્ઠું બોલવામાં અને વિશ્વાસઘાતમાં ઘણું આગળ હોય. એકદમ ચાલાક દિમાગવાળું. એ જ આ પરેશાનીને સરસ હેન્ડલ કરી શકે છે. આ સાંભળી શેરખાને કંઈક વિચાર્યું અને તે જ સમયે ચિંકી સસલી સાથે કાળી ગુફામાં શિયાળ પાસે પહોંચી ગયો. શેરખાન, તમે આ પાએ બહાર આવી. બોલો, શું મારી સજાના દિવસો પૂરા થયા? પૂરા તો નથી થયા, પણ અમને તારી જરૂર છે. મારી જરૂર છે? હા, ચિંકી સસલીએ બધી વાર્તા તેને કહી સંભળાવી. ઓહો, આ વાત તો ઘણી ગંભીર છે. આમાં તો એ જ જાનવર કામ આવી શકે છે જે ખોટું, ફરેબી, ચાલાક અને હોશિયાર હોય. હા, એટલે જ મેં આ કામ માટે તને પસંદ કર્યું છે. આ સાંભળી શિયાળ શેરખાનને હેરાનીથી જુએ છે. હવે બહુ હેરાન ના થા, તું હવે આઝાદ છે, પણ જલ્દી આ મુશ્કેલીનો ઉપાય કાઢ. તારે એવું કામ કરવાનું છે જેથી મોન્ટુના બીજા લગ્ન પણ ના થઈ શકે. કાળુ વરુ અને તેની બહેનને પણ કોઈ પરેશાની ના થાય. કેમ નહીં શેરખાન, હું બધું સંભાળી લઈશ. શિયાળે થોડી વાર વિચાર્યું અને પછી શેરખાનને કહ્યું કે શેરખાન, તમે મોન્ટુ સસલાના લગ્નની તૈયારી કરો. ના, હું તમને લગન બીજા કોઈ જોડે નહીં થવા દઉં. ત્યાં જ શિયાળે તેના હાથમાં પકડેલું ફૂલ ચિંકી સસલીને આપ્યું. ચિંકી સસલી, તું જરા આ ફૂલને સૂંઘતો. અરે તું આ ચિંકી ફૂલ સૂંઘતા જ બેભાન થઈ ગઈ. અરે, આ તે શું કર્યું? શેરખાન, જો આ ભાનમાં રહીને તો પ્લાન ક્યારે પણ સક્સેસ નહીં થાય. બસ હું જે કહું છું તે તમે કરતા જાઓ. શિયાળ શેરખાન સાથે ગુફાની બહાર આવ્યું અને તેના કહેવા પર બધા પક્ષીઓને બોલાવ્યા. તમે બધા આખા જંગલમાં ખબર ફેલાવી દો કે મોન્ટુ સસલાના લગન કાલુ વરુની માનેલી બહેન મીનુ સસલી સાથે થાય છે. બધા જંગલોમાં આ ખબર ફેલાઈ. સાંજના સમયે બધા જાનવરો લગ્નમાં હાજરી આપવા માટે ભેગા થયા. યજમાન, ચાલો જલ્દીથી આ બંનેના 7 ફેરા ફેરાવીએ. હા યજમાન, લગ્ન શરૂ થાય. ત્યાં જ પંડિત વાંદરાએ મંત્ર વાંચવાના શરૂ કર્યા. વર વધુ ફેરા માટે આગળ આવે. બંને આગળ આવ્યા ત્યારે એક અવાજ હવામાં સંભળાયો. આ લગ્ન નથી થઈ શકતા. બધાએ જોયું કે લંપી સસલું ત્યાં આવ્યું હતું. શું? કેમ નથી થઈ શકતા? કારણ કે મારી પત્ની છે. જો મારી બહેન તારી પત્ની હોય તો પછી એને છોડીને કેમ ગયો હતો? મેં ખોટું કીધું તું. આટલા દિવસ બહાર રહીને મેં જોઈ લીધું છે કે પત્ની વગર પતિની કોઈ ઇજ્જત નથી અને ઘર પણ સૂનું લાગે છે. મને માફ કરી દે મીનુ. આ સાંભળી મીનુને દયા આવી, પણ વરુ ગુસ્સે હતું. ના, હવે મીનુના લગ્ન આની સાથે થઈને જ રહેશે.
એવામાં ચિંકી સસલી ત્યાં પહોંચી. આ લગન ના થઈ શકે. અરે હવે કોણ આવ્યું? હું ચિંકી સસલું, તેમની પત્ની. શું તું આની પત્ની છે? પણ તું એની બહેન છે એવું બોલ્યો તો એ. અરે તેમને ભૂલવાની બીમારી છે એટલે એમણે તેવું કહ્યું હતું. ના, એવું ના થઈ શકે. બોલ મોન્ટુ, શું તને ભૂલવાની બીમારી છે? ના સાસુમાં, કોઈ બીમારી નથી. સાસુમાં? હા સાસુમાં, તમે તમારા છોકરાના લગ્ન મારી સાથે કરીને મને તમારી વહુ બનાવો. હું તમારા દીકરાને બહુ ખુશ રાખીશ અને જલ્દી જ તમને દાદી બનાવી દઈશ. આ સાંભળી કાલુ વરુને તો ચક્કર આવ્યા, પણ શિયાળે વાત સંભાળતા કહ્યું કે કાલુવરુ, અમે આ બધું નાટક તારા જીજાજીને પાઠ ભણાવવા કર્યું હતું અને હવે તારા જીજાજીને પોતાની ભૂલનો પસ્તાવો છે. મને આશા છે કે હવે તે આવી ભૂલ નહીં કરે. એને એક મોકો આપીને જુઓ. સારું શિયાળ, મને પણ આવું જ લાગે છે. ધન્યવાદ ભાઈ. આમ કહી મીનુ સસલી તેના પતિને ભેટી પડી. તમને તો હવે હું ઠીક કરું છું. તમને યાદ નથી કે હું કોણ છું? ના માં, મારી ઉપર ગુસ્સો ના કરો. મને ખબર છે તમે મારી માં છો. શું? બચાવ! હાથમાં દંડો ઉઠાવી મોન્ટુ સસલાની પાછળ ભાગી. બધા જાનવરો તેમને ભાગતા જોઈ જોર જોરથી હસવા લાગ્યા. માં, મને માફ કરી દે માં.